એ આખો શિયાળો પૂરો થવા આવ્યો, હાલો ને ક્યાંક હિલ સ્ટેશન માં ફરવા જાય આપણે. તમે મને ક્યાં લઈ જાઓ? એક કામ કર, સ્વેટર પહેર લે ને એક બ્લેન્કેટ લઈ લે, બરાબર? ધાબા ઉપર જઈને ગા, તમેવ શિમલા ચમનાલી તમેવ, તમે નોલાવલા ખંડાલા તમેવ, તમે માથેરાન મહાબલેશ્વર તમેવ, તમેવ સર્વ હિલ સ્ટેશનમ તમેવ. अबे साले क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात કેવો કંજૂસ ઘરવાળો મળ્યો છે મને. લે આવી ગયા તમે? ના ના, હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું, તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. એક મિનિટ ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે શું કામ છે? ના ના, એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે, આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. એ મને ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી આપો ને. તને ચલાવતા આવડે? તો કઈ ને મન નો ચલાવતા આવડે તો તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જાય. ડોબી, આ ઇન્સ્ટાગ્રામ કઈ ટુ વ્હીલ પે બાઇક પડું છે કે હું ચલાવું તું આ બેહી જાય? તો પણ મને એમનો ટાઈમ નથી જાતો. આ મોબાઈલ સામુ જોઈ ને મને એવું લાગે ટાઈમ બગડે છે. મને જોયા કર. अच्छा તમને જોવામાં મારું મગજ બગડે. એમ જો ઓનલાઈન કેટલો મસ્ત ડ્રેસ છે, હમણાં ઉત્તરાયણ આવે તો મને લઈ દયો ને. તારી પાસે ડ્રેસ નથી? છે ને, છોટા હાથી ભરે આખો કબાડ પીરો, એટલા ડ્રેસ છે તારી પાસે. પણ એ બધા મેં પહેરી લીધા છે. બધા એક એક વાર પહેર્યા છે. એમાં સોસાયટી વાળા મને બધા જોઈ છે. આપણે દર વર્ષે પતંગ મહોત્સવમાં જઈએ છીએ, તને દર વર્ષે હું લઈ જાઉં છું, તને બધા દર વર્ષે જોવે છે, તો મેં બદલાવી. આજ તો ઘણા બધા મહેમાન છે, રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય થાય, દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, હોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. ये 7 तारीखे रोज डे, 8 तारीखे प्रपोज डे, 9 तारीखे चॉकलेट डे, 10 तारीखे टेडी डे અને 11 तारीखे प्रोमिस डे. કે ભાઈ શાંતિ લેવા દે, અને તું તને ટાઈમે ખાવા દે. આ રવિવાર છે, તું મને ખુવા દે. લોહી પી ગઈ છે નકા દે 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 દે. પેલા તું તારામાં ધ્યાન દે, આ રોજ રોજ બહેની જેમ વધતી જ જાશો. દેવાળી તું પેલા અહીંયાથી જવા દે અને મને ખુવા દે. દેવાળી કોણ ચાલુ કરી આવા દેના બિંદર? વાહ 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 વાહ, મસ્ત ડ્રેસ છે, મસ્ત લાગે છે તું આ ડ્રેસમાં. એ બાય, તું બાય છો તો હું છો? ગયા જન્મમાં વાંદરી હતી, લાફા મારા મારી થઈ છો. આ વખાણ કર્યા તો કેમ માર્યો? રોજ હું મારા ડ્રેસ પહેરું ત્યારે વખાણ નથી કરતા. આજ બીજાનો માગીને પહેર્યો તો વખાણ હું જઈશ તમને. તો પણ બીજાના હુક્કા લેવાને પહેરે છે, તારી પાસે ઓછા છે કઈ? કબાટમાં હમાતા નથી, ઈ પહેરીને બીજાનો પહેરવાની મજા આવે. બીજાના તારી તો આ કરી નાખો.
ઓલી બારીમાં જો શું છે? બે કબૂતર કેવા એકબીજાની ચાંસમાં ચાંસ નાખીને પ્રેમ કરે છે. તમે તો મને આવો પ્રેમ જ ન કર્યો 10 વર્ષમાં. ડખા જેવા તેમાં. તું ક્યાં નીધો છે? 2 કલાકથી જોઉં છું. હું તારો અગો 1 મહિના ત્યાં જોઉં છું. તોય નો શીખા. બોતડા જેવા. અરે તારો ઈ કબૂતર છે ને, ઈ કબૂતર એકનું એક છે ને કબૂતરિયું રોજ બદલે. રોજ નવી નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 આપણે છે નહીં બરાબર છે. હા તો જે છે ને એ સ્વીકારવાનું રાખો ભાઈ. એમ કે છે નહીં. ચાલશે ચાલશે. હા ચલાવો. આવું હું આપણો છો. તને ખબર તો હું આપણે. હવે ખોટી હોશિયારી નહીં મારો. મને તમારી બધી ખબર પડી ગઈ છે. અબે હું તને ખબર પડી ગઈ હવે પણ શું છે? નીચે વાળી અરે તમારું સેટિંગ છે. નીચે વાળી મારું સેટિંગ છે. હા એલા બાપા તમારી આયે 10 વર્ષમાં હજી સેટિંગ નથી કર્યું. નીચે વાળી મારું સેટિંગ થઈ જાય. बात तो सही है. કોણે કીધું તને? હું આગળ આવતી હતી ને તે 2 માણા બાંધતા હતા. अच्छा. બે માણા બાંધતા હતા એમાં મારું સેટિંગ છે ખબર પડી જાય. હા એમાં છે ને ઓલી વાંદરી છે ને એમ બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હારે છે ને ત્યાં સુધી તમે મારું કાઈ નહીં બગાડી શકો. ठीक है. એલા ઉપર આ ઉપર વાળાની વાત થાય છે. એ તમારો મોબાઈલ જોયો છે? નથી મળતો. એ ભાઈ તારી આ ટેવ ક્યારે જાય? ક્યાં મૂકો? ને એક તો મોડું થાય છે અત્યારે જવામાં. તો ગોતવા લાગો ને જલ્દી મળી જાય. એટલે ક્યાં જોયો તો? ચાર્જિંગમાં નથી ને જોતો? ન્યાય નથી. તો આ તારા પર્સમાં છે કદાચ. પર્સમાં જો. આવડા મોટા પર્સમાં થોડોક મૂકું હું. તો બાથરૂમ ગઈ હતી ત્યાં બાથરૂમમાં જોયો? ના ક્યાંય નથી. તો બેડરૂમમાં છે કદાચ. ત્યાં પણ જોયું ન્યાય નથી. તો તું તારા પર્સમાં ચેક કર. તું પર્સમાં મૂકી મૂકીને ભૂલી જાશો. તમને ખબર જ હતી કે મોબાઈલ પર્સમાં છે તો પેલા નથી કહેવાતું. તમારા લીધે જ મોડું થયું. હાલો હાલો. એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે. જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે. પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણમાં આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું તું ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. बात तो सही है. અત્યારે વાળીને હારા. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાઈ આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. ઓય આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું દાણા કાપી નાખું તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ. બરાબર? હા અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર મસ્ત ધ્યાન રાખું. बच गया साला. એક વસ્તુ તારે ઠેકાણે નથી મુકાતી. તો તમારે જાતે જ મૂકી દેવાય ને. મને હું કેમ કહો છો મૂકવાનું? આજ પછી છે ને તારે મારી કોઈ વસ્તુને મને પૂછ્યા વગર નહીં મૂકવાની. તો તમારે મને છે ને મૂકવાનું નહીં કહેવાનું. જા ને બાપા. જાતે મૂકી લેવાનું. જા. કઈ કીધું નથી થાતું. કઈ કે એટલે મારે કામ ગણાવા. એક વસ્તુ ઠેકાણે નથી મુકાતી આનાથી. દર વખતે આવું જ કરે. બીજાનો ગુસ્સો મારી ઉપર જ ઉતારે. બિચારીને સવારથી નોકરી હોય ને પછી આખો દી ઘરનું કામ પણ હોય. લાય હું સોરી કહી દઉં એને. એને ઓફિસનું ઘણું ટેન્શન હોય એટલે જ આવું કરતા હોય. એટલે હું સોરી કહી દઉં. તમે ક્યાં જાવ છો? હું તારી પાસે જ આવતો હતો. અને તું? હું તમારી પાસે જ આવતી હતી. તમે છે ને મારી સાથે આવી રીતે ગુસ્સામાં વાત નહીં કર્યા કરો. અરે યાર હું ગુસ્સામાં વાત કરવા નથી માંગતો પણ તું જયારે આવા ઊંધા આડાવાળા જવાબ આપ ને
ત્યારે મને ગુસ્સો આવી જાય. હું કેમ ઊંધા સતા જવાબ આપું છું? તું જ ઊંધા છતાં જવાબ આપે છે, કાંઈક ઊંધું. તમે જ ઊંધા સતા.